રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. તમારા માટે ગ્રુપ ડી માટે આપણે સરસ મજાના કોન્સેપ્ટ લાવી રહ્યા છીએ, નાના નાના દાખલાઓ પણ લાવી રહ્યા છીએ. એમાં એક આ ટોપિક જે છે નંબર સિસ્ટમમાંથી તમને એવો એક દાખલો પૂછાય છે જે આપણે કદાચ ચોથા પાંચમા ધોરણમાં ભણેલા હોય, પણ એમાં સારું કન્ફ્યુઝનવાળું છે, થોડુંક ભૂલ થઈ જાય એવું છે, એટલે ખાસ ફરીથી આપણે જોઈ લઈએ. બરાબર છે કે પ્રોપરલી આ ટાઈપનો પ્રશ્ન આવે ને તો આપણે એને કરી શકવા જોઈએ અને એકાદ માર્ક જે છે આપણે મેળવી લેવા જોઈએ. બરાબર, પહેલાં આપણે રકમ જે છે એને વાંચીએ. હવે આ દાખલો જે છે ને એના અંદર શું હોય કે આપણે નાનપણની અંદર આપણને શીખડાવેલું હોય ભાજ્ય કોને કહેવાય, ભાજક કોને કહેવાય, ભાગફળ કોને કહેવાય. આ બધાને લઈ અને તમારા માટે થોડો ગૂંચવણવાળો દાખલો બનાવશે, પણ આપણે શીખીએ છીએ એટલે એક સિમ્પલ પ્રશ્નથી જોઈએ જેથી કરીને આપણને કોન્સેપ્ટ જે છે આવડી જાય ને. એના ઉપરથી ફેરવેલા દાખલાઓ મેં ઘણા બધા જોયા છે, આવે જ છે, એટલે આવે તો આપણે કરી શકીએ. હવે જ્યાં તમને એવું લાગે ને ત્યાં હું ઝૂમ કરી દઈશ એટલે દેખાવાનો પ્રશ્ન નહીં રહે. આપણે 100% પ્રયત્ન એવો કરીશું કે તમને સરસ રીતે દેખાઈ શકે. પ્રશ્ન વાંચીએ. એમ કે છે કોઈ સંખ્યા એક્સ, બરાબર, એક્સ જે છે એને કીધું એને ભાજ્ય, બરાબર છે, એને ભાજક 12 વડે ભાગતા ભાગફળ 3 અને શેષફળ 3 વધે છે તો ભાજ્યના 2 ગણા સંખ્યા શું બનશે? બરાબર, ઇન શોર્ટ આ બધાનો ઉપયોગ કરીને કંઈક સંખ્યા શોધવાનો પ્રશ્ન આપણને પૂછવામાં આવશે. બરાબર છે, તો આપણને એ ખબર હોવી જોઈએ કે આના અંદર ભાજ્ય, ભાજક, ભાગફળ કોણ છે એ બધું. બરાબર, હવે એના પહેલાં એક નાનકડી વાત કરી દઉં કે ભાઈ તમને છે ને હું એક ફોટો બતાવીશ. આપણી પાસેથી જે લોકોએ મટીરિયલ પરચેઝ કર્યું છે ને એનો રિવ્યૂ, કે ભાઈ એ લોકો એમ કીધું કે ના સર બહુ મજા આવી, સરસ મજાનું મટીરિયલ છે ને ઘણું શીખવા મળ્યું. બરાબર, એવા હું તમને 2 કોમેન્ટ બતાવી દઈશ અને મને જેણે લખ્યું છે કે ના સર મજા આવી. તો જે લોકોને હજી મટીરિયલ લેવાનું બાકી હોય તો તમે ખરીદી શકો છો. બધાને પોસાય એવા ભાવમાં આપણે બનાવ્યું છે. 100-150 રૂપિયામાં જ દઈએ છીએ. બરાબર, સાયન્સનું મટીરિયલ છે, ગણિતનું છે અને જૂના પેપર પ્રેક્ટિસ માટે જોઈતા હોય તો એ પણ તમને મેળવી શકો છો. અત્યારે હું મારો નંબર વોટ્સઅપ નંબર આપી દઈશ જેથી કરીને તમે મારો વોટ્સએપ ઉપર કોન્ટેક કરજો. હું તમને કદાચ વિડીયો બનતો હોય એડિટિંગમાં હોઉં તો થોડો મોડેથી રિપ્લાય આપીશ, પણ રિપ્લાય અચૂકથી આપીશ. બરાબર છે, તો હવે જુઓ કે ભાજ્ય જે છે ને એ શું હોય તો કે ભાજક ગુણ્યા ભાગફળ અને એમાં શેષનો ઉમેરો કરીએ ને એટલે આપણને ભાજ્ય જે છે એ મળે. તો આપણે પહેલાં જોઈએ કે આ પ્રશ્ન માટે હું કેવા શું માગું છું, આ બધાને ઓળખવા કેવી રીતે. તો આપણે જોઈએ કે ભાઈ હું 25 છે, બરાબર છે, માનો કે આ 25ને હું 12થી ભાગાકાર કરું તો આપણે શું કરીએ કે 12 દૂને 24 કરીએ અને એક શેષ વધે છે. બરાબર, તો આ બધાના ઉપયોગથી આપણે પહેલાં ઓળખી લઈએ કે ભાજ્ય, ભાજક, ભાગફળ આ બધા છે કોણ. બરાબર, તો જેને આપણે ભાગવાનો છે, બરાબર છે, એ ભાઈ જે છે ને એ આ રકમની અંદર ભાજ્ય કહેવાશે. શું થશે? ભાજ્ય, એના પોતાના એની અંદર ભાગ પડવાના છે એટલે એ ભાજ્ય જે છે એ આ એક્ઝામ્પલમાં 25ને આપણે ભાજ્ય કહીશું. બરાબર, આ 12 જે છે એનાથી આપણે આના ભાગ કરીએ છીએ એટલે આપણા માટે આ દાખલાની અંદર ભાજક જે છે, બરાબર છે, કરનારો, આનો ભાગ કરનારો કોણ એટલે ભાગ કરનારો એટલે ભાજક. બરાબર છે, હવે આપણે ભાગ ચલાવ્યો કેનાથી તો કે 12 દુ, બરાબર છે, તો આ 2 જે છે એ આના અંદર ભાગનો ફળ છે. શું છે તો કે ભાગફળ કહેવાશે. ઓકે, અને આ જે 1 વધ્યું એ આપણા માટે શેષ ફળ ગણાશે. શું ગણાશે? શેષ ફળ. તો આ બધું જો આપણને પ્રોપરલી આઈડિયા હોય તો તમે એ મુજબ હવે આ રકમ જે છે એને આપણે ગણી શકીએ અથવા આવો કોઈ પણ દાખલો આપે તો આપણે એને ગણી શકીએ. આઈ થિંક હવે તમે સમજી ગયા છો. આમાં જે કંઈ કન્ફ્યુઝન મને તમને હતા એ બધા નીકળી ગયા. બરાબર છે, હવે જોઈએ એણે શું કીધું કે ભાઈ કોઈ સંખ્યા એક્સમાં, બરાબર છે, એટલે એ જે છે એ શું કહેવા માગે છે? ભાજક. એટલે કે આપણે ભાજક જે છે આપણને શું આપ્યું? 12 વડે, બરાબર છે, ભાગતા ભાગફળ જે છે એ 3 મળે છે. એટલે આ બંનેનો ગુણાકાર જે છે અહીંયા ઉપર આપણે લખ્યું જ છે, બરાબર, અને શેષ 3 વધે છે એટલે વધતા આપણે શું કરીએ તો કે 3. એટલે આ શું થયું કે 12 તેરીને 36, 36 વત્તા 3 એટલે આ જે સંખ્યા બની શું બની તો કે 39 બની. હવે આપણને પૂછ્યું છે શું તો એના 2 ગણા એટલે શું? જો 40 હોત તો 40 દુ 80 થાત, પણ 1 ઓછો છે એટલે બંનેનો સરવાળો કરીએ એટલે આપણે 80માંથી 2 કાઢી નાખીએ એટલે 78. એટલે આના ડબલ જે છે 78 બને છે. બરાબર, આઈ હોપ કે આપ સમજી ગયા છો, સરસ રીતે આ દાખલાને શીખી ગયા છો. આવો પ્રશ્ન આવે તો કરીને અચૂકથી આવજો. મારું કામ હતું આપને શીખવાડવાનું, જે મેં શીખવાડી દીધું છે, અને થોડુંક આમાં લોચાવાળું તો છે, બરાબર, ભૂલ થવાની સંભાવનાઓ અને શક્યતાઓ છે એટલે આને વ્યવસ્થિત રીતે શીખી સમજી લેજો. આવો પ્રશ્ન વારંવાર મેં જોયેલો છે અને હજી આ ગ્રુપ ડી વાળા આ પ્રશ્નને લાવશે.
આવડી ગયો, સમજાઈ ગયું કે નથી સમજાણું એ જરા કોમેન્ટમાં લખજો કે હા સર અમને ખબર પડી ગઈ, બરાબર છે. અને કરીને આવશો ને એ પણ લખજો કે હા આવો દાખલો આવે તો અમે કરીને આવશું. બીજો વિડીયોની અંદર આપણે સારી એવી વસ્તુ લાવીએ અને ગઈકાલે એક સરસ મજાનું વિજ્ઞાનનું આખું પેપર મૂક્યું છે, જોવાનું બાકી હોય તો એ જોઈ લેજો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો બધા.